અમદાવાદમાં આવેલી બીજે મેડિકલ કોલેજ હોબાળાનું અને ઝઘડાનું પર્યાય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા કોલેજનો વિરોધ કરવામાં આવે છે અને હોબાળો મચાવવામાં આવે છે, જેના કારણે કોલેજ સતત ચર્ચામાં રહે છે। આજે સવારે કોલેજ પર વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેની પાછળ કારણ હતું કે પીજીની સીટમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો અને જેના કારણે વાલીઓ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી। સરકાર શક્ય તેટલી સંખ્યામાં પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો વધારવા માટે પ્રયત્ન કરી રહી છે, જ્યારે સમગ્ર એશિયામાં મોટામાં મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજ જે આવેલી છે તેમાં ગઈ સાલ 169 સીટ હતી, જ્યારે આ સાલે 121 સીટની જ ફક્ત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેના કારણે 48 સીટો ઓછી ખુલેલ છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓની લાઈન અને એડમિશનથી વંચિત રહી જાય એવું થવા પામેલ છે। હાલ કોલેજ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજના અધ્યાપકોની અછતના કારણે સીટો ઘટાડવામાં આવી છે। અગાઉ જે સીટો આપવામાં આવી હતી જે પરમિટેડ સીટો ફાળવવામાં આવી હતી। આપણે ઇન્સ્પેક્શન કર્યા હતા અને ઇન્સ્પેક્શન કર્યા પછી જે એમની રિપોર્ટ વેબસાઇટ પર છે એને પ્રમાણે જે છે અમુક કારણોસર કે અમુક જગ્યા કંઈ સ્પેસની અછત છે કે અમુક જગ્યાએ ટીચર્સની થોડીક અછત છે। 9 સીટ ઉપર તો સ્ટે છે અને 21 સીટો ઘટી છે અને જે તમે કહો છો MCIમાં જે રિકગ્નાઇઝ સીટો છે આમાંથી 7 ડિગ્રીની સીટો આપણે ઓછી થઈ છે અને ડિપ્લોમાની જે સીટો જે છે એ 9 સીટો ઇન સર્વિસ ડૉક્ટરના કોટાના સ્ટેને લીધે ઘટી છે અને 1 સીટ જે છે સ્કિન અને ડર્મેટોલોજીમાં ઓછી થઈ છે। પેથોલોજીમાં આ વખતે ડિપ્લોમા આપવા માટે MCIએ ના પાડી છે, એટલે એ નથી ભરતા। એક તરફ પીજીમાં સીટ ઘટાડી દેવામાં આવી છે, ત્યારે વાલીઓ માંગ કરી રહ્યા છે કે ગયા વર્ષે જેટલી સીટો હતી તેટલી જ સીટો ફાળવવામાં આવે અને તેને થયેલા અન્યાય સામે તેને ન્યાય મળે। જો ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે આવનારા સમયમાં શું પરિણામ આવે છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।